મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો જો આવી ગયા છે મારા મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય કેમ સ્વામિનારાયણ. છો બધાય? ચાલો હું સુરત જાઉં છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, તો અમે જઈએ છીએ સુરત. વર્ષાબેનની શોપિંગ કરવાની છે. જો સાડીઓની. તમારે કોઈને કંઈ લેવું હોય તો વર્ષાબેનને કોન્ટેક કરજો સીધો. ચાલો જઈએ છીએ. કેમ કે છે ને હવે મોડું થશે પછી. હા, પછી વાત. હવે લોકો આવી ગયા છે સાડી લેવા. જો અહીંયા સાડીનો ભંડાર છે બધે. જો ફઈ ગયા છે સામે સાડી લેવા, અને હું ને મામી બેઠા છે. ગયા છે 5:30 અને હજી ફઈને ખરીદી નથી ખૂટી. જો હજુ શોપિંગ કરે છે. સવારના શોપિંગ કરીએ છીએ, હવે બિલિંગ કરવાનું. આ બધી શોપિંગ કરી છે. આ બધું હવે તો ડાયરેક્ટ મોરબી મોકલશે. કેટલી માર્કેટ ફરવું પડે, કંટાળી જાય આખો દિવસ. હવે ચાલે, થઈ જાય. વસ્તુ બધી સારી મળે એટલે વાંધો નહીં. લે છે, હજુ જોવે છે. આવી ગયા ઘરે, થાકીને ટે થઈ ગયા. જો જમવા બેસી ગયા બધે. ક્યાં જાવું તારે? હે આજે છે ને કંઈક અલગ વેરાયટી બનાવી છે. શું કહેવાય? કેવું? ડબ્બા રોટી. ડબ્બા રોટી. હું તો ડબ્બા રોટી જ અત્યારે. હું તો અત્યાર સુધી ડબ્બા રોટી જ સમજતી હતી. અને પછી આ એનું પાણી છે, ગોળ, મરચી, પછી આદુ અને લીંબુ, મીઠું. બહુ મસ્ત લાગે. મસ્તીનું લાગે. આમાં ટોસ નખાય, બીજું નખાય ખારી. પછી ઓલા સાદા માખણી આવે ની. અને આ પાવભાજી ના પાવ નાખી. પાવભાજીના પાવ. પાવભાજીના પાવ છે આમાં જ ને. મજા આવે પાવભાજી ના પાવમાં. તારે અહીં બેસવાનું જમવાનું નથી? અહીં બેઠો રહે હવે. હાલે ચાખીને કે કેવું લાગ્યું. ના તું હાલ ફટાફટ. ના પેલા ચાખ. સીધું મૂક ને. આવું તને બહુ ભાવશે. જો મોઢું હલાવે. જો 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 થયું? જો બપોર બીજો બેહી ગયો પાણી બનાવે એમ કેવું. સાચું કદી ખુદ ના બહુ ન હોય. નથી મને લાગ્યું એટલે જઈને તો લાગે જ ને. હે પણ બહુ હા, નથી. એટલું પાવ આવી જાય એટલે ન મને તો લાગે. દીકું લાગે. મને ખીચડી દઈ દો. હાલ્યો. મેં કીધું ને તું લે, હું તો આ ટોસ છે, ટોસ ચાખો તો ખરે, એક ચાખો પછી બનાવી દઉં ને પાછું. આટલો રસો ન તીખું હે. વધારે હોય રસો. અરે પણ ખાને યાર. તીખું લાગશે. પણ રસો તો જોઈએ. ચાખો તો ખરી પેલા. તો મરચું ખાઈ મજા આવે. હા પણ અત્યારે ચાખવા દીધું છે પણ ખાલી. હરસ મસા થઈ જશે. ભાઈ તમે પહેલી વાર ખાધું? નહીં મેં તો ના જોડિયારી હોય ને બધાય ખાધું. હા. જોડિયારી હોય ને બધાય ખાતી હોય. મસ્ત પાણી. લાવો માવા દે હાલો ઓલો બાઉલ પાછો. હવે તમારે દબાવીને ખાવાનું. મેં તો હજી ચાખ્યું જ નથી. પાણી એને ચાખ્યું મેં બપોરનું. મામા કે મેં કીધું નહીં, હું રાતે ફૂલ આઈટમ આખી તૈયાર થાય ને પછી જ ખાય. ઈ નહીં ઓલું દે ને. સારું, ચાલો જમી લઈ. બહુ તીખું છે. જમી લઈ પછી વાત. હેલો, તો જો આ ડબલ રોટીનો પ્રોગ્રામ મોટે પાયે ચાલુ થઈ ગયો છે. જો યશભાઈ આવી ગયા છે, હેમભાઈ આવી ગયા, દિનેશ મામા, જો આ લાલુભાઈ, દીપકભાઈ, સામેજી આ ભાઈ બેઠા છે ને, આ બ્લુ શર્ટ વાળા વિજય મામા, એમણે આ બધું કારસ્તાન કર્યું છે, કાર્યક્રમ ગોઠવ્યો છે બધું.
પણ ડબ્બો રોટી એવી છે ને બહુ હે? મસ્ત છે. મસ્ત હો, જોડિયાની યાદ આવી ગઈ કાયદેસર. જોડી એની ડબ્બો રોટી બહુ. હાલો બધે ખાવા. આ બધે રાંદલમાં આવ્યા. હે આ બધાય રાંદલમાં આવી છે. નાસી દે રાંધલ કેનો આ બેનની ઘરે રાંધલ છે એટલે આવ્યા છે બધા. હે હા. બહુ સારું લ્યો. કેવી લાગી મામુ? તું આમ ઓ મામુ, ઓલી એ દીપકભાઈ, 4 મામા હે પણ ઈ સાચું. કેવી લાગી? 4 મામા હે, ઈ તો કહું આમાં 4 મામા બેઠે. બધા મામા છે પણ ભાઈ છીએ છે બધા. એક ચીઝ નાખી છે એમાં. બધા નખાય પણ હું તો નથી નાખતી હે. કેવી લાગી? મસાલા મજા આવી ગઈ? તીખું જોઈ તો જ મજા આવે. કોને? એમને તીખું લાગ્યું હોય છે. ના એમને છાસ છબડા જે ઓલા કે નથી દેવી બોખા કે. હા આપણે છાસ કાઢી હા એમ. પાણી દો દી કઈ તમે સાદું પાણી દો. એને ટોસ આપો, ટોસ. જોજો આ બધાય બનાવે. ખાઈ લે હે? શું કીધું? આ જો આ બે ભાઈ ભત્રીજી રહી ને એ જીંજરા ખાઈ છે, પોપટા. હા ચાલો પપ્પા લાલુભાઈ કાળા થઈ ગયા તો પૂછો કેમ હે? કેમ આમ? કેવી રીતે? અચ્છા, સનસ્ક્રીન પડી આપું, સનસ્ક્રીન પડી હે ખરેખર હે. ઈ નો આવે હવે. આવી ગયા પૂરું થઈ ગયું. ઓલી જોઈ છે તો મારશે હો. ચાલો તો હવે બસ આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.